નિજ પટીની ગતિ કેવી છે? પાણાવાર છે. આ કૈવલમાંથી હે અંશ કંઈક ઉપજણ રૂપે ઉદ્ભવ્યું. એ જે દુલ્હન રૂપ હોય, કૈવલ દુલ્હા રૂપ છે ને, ઉપજણ એ જ એની ધણિયાણી રૂપ છે, એની દુલ્હન છે. અને કૈવલ કેવો છે? એ દુલ્હા રૂપ છે. આ બે મળીને જગતની બધી રચના કરેલી છે. આ કૈવલમાંથી જે દુલ્હનનો ઉદ્ભવ થયો એ જ પરમગુરુનું સ્વરૂપ છે. એટલે ઉપજણ કહો, પરમગુરુ કહો, એને પરમ વિશેષ અંશ કહો. પછી આ બધું સાકાર સ્વરૂપ એને ધારણ કર્યું એટલે કૈવલ વેદતા પણ કહેવાય, પરમ વિશેષ અંશ પણ કહેવાય, પછી બીજું કહેવાય કરુણા સાગર પણ કહેવાય, અને બીજું પ્રભુ કુબેર સ્વામી પણ કહેવાય. એને સાકારના 5 નામો પડેલા છે. અને પેલા અદ્વૈત સ્વરૂપના છે કૈવલના, એમાં આદ્ય સક્રત સ્વરાજ ગણેશ ને कई 5 नाम विशेषण पड़ेला है। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कृष्ण स्वामी महाराज की, श्रीनंद करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अक्षरदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल्य धाम की, गुरुगाड़ी साड़ी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, बाल तिलक की, पंचम श्रुतम वेद की, जगास्थान की, ग्रंथवाचन प्राण समय का सत्यवं साहेब। पाना नंबर 112, चौपाई से 122। श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की। कोहु निराकर शून्य निर्गुण ही थाना, कोहु पंच तत्व गुण सगुण बखाना, याई विधि सकल नकल कृत थावा, उल करता कहु सब
જન આવા. કોહ નિરાકાર શૂન્ય નિર્ગુણ હિ થાના, કોહ પંચતત્વ ગુણ સગુણ બખાના. ઉપસ્થિત પ્રેમી ભક્તજનો, આજના આપણા પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વદાસ મહારાજ શ્રીની આજે નિર્વાણ તિથિ નિમિત્તે પરંપરાગત રીતે ગ્રંથ વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એક સારી આપણી પ્રણાલિકા પ્રમાણે જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. આમ તો મનુષ્યનો અવતાર આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ મનુષ્ય અવતાર તરીકે ગણવામાં આવે છે. પંચમ સુષમ વેદ એટલે સમદમ રૂપે રહેલો જે પ્રણવ, પંચમ વેદનો મતલબ શું થાય? સમદમ રૂપે રહેલો સોહંગ પ્રણવ, એ જ પંચમ વેદ છે. એમાં અઢળક સંપત્તિઓ સમયને રહેલી છે. અને જ્યાં સુધી આ વેદનો અભ્યાસ ન કરવામાં આવે ત્યાં સુધી, એટલે પ્રણવનો અભ્યાસ ન કરવામાં આવે ત્યાં સુધી આપણું જે આ આવાગમન કદી મટતું નથી. અને આવાગમન મટાડવા માટે પરમગુરુ જ અહીંયા, આપણે એમને બોલાવ્યા નથી પણ એ સામેથી આવ્યા છે. કોઈ વ્યક્તિને મળવા જવું આપણે તો ફોન કરવો પડે, હું ભાઈ તમારે ત્યાં આજે આટલા વાગે આવવાનો છું, આમ છે તેમ છે. તો પરમગુરુની કરુણા તો જુઓ તમે. એના પોતાના ઉપજણથી જે અંશોનું ઉત્પાદન કર્યું, કૈવલ્ય અંતર્વૃત્તિના અંશો છે, પણ અંતર્વૃત્તિમાંથી ઉપજર ઉપજી. કૈવલની અંતર્વૃત્તિમાંથી ઉપજર ઉપજી, અને ઉપજનમાંથી અંશોનું ઉત્પન્ન કર્યા. એટલે પરમગુરુ એ જ આપણે તો ધણી છે, પરમગુરુ એ જ કરતા માલિક છે. વિશ્વબ્રહ્મની અંદર લખ્યું છે કે જ્યારે મારો સંકલ્પ પૂરો થશે ત્યારે મારો સંકલ્પ ઉપજનમાં સમાશે, અને ઉપજણમાં મારા બધા અંશો સમાશે, અને ઉપજણ કૈવલની અંતર સ્વરૂપમાં સમાશે. એનો વિસ્તાર વિશ્વબ્રહ્મની અંદર 46મા અંગની અંદર બાપજી વર્ણન કરે છે કે આ કલ્પનો જે મહાકલ્પ જેને કહેવામાં આવે છે, એ મહાકલ્પનો જો વિસ્તાર તમે વાંચો, તમે જાણો, તો આપણે એવી ચટપટી થાય કે ઓહો, આટલો બધો મોટો કલ્પ છે ને ત્યાં સુધી આપણે ભટકવાનું જ છે. તમે સાહેબ ન વાંચ્યું તો તમને કહો થોડો કે 288 યુગ જાય ને, 288 યુગ, એટલે મનુના 14 મનુ જાય, એટલે 14 ઇન્દ્ર જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. એટલે 288 યુગે બ્રહ્માજીનો 1 દિવસ થાય. હવે એવા બ્રહ્માજી 100 વર્ષનું આયુષ્ય ભોગવે. એક બ્રહ્માજી 100 વર્ષનું આયુષ્ય ભોગવે અને એક બ્રહ્માજી ચાલ્યા જાય. અત્યારે આપણા વડાપ્રધાનમાં 23મો નંબર છે. મોદીનો નંબર કેટલામો છે અત્યારે? 23મા વડાપ્રધાનનો નંબર છે અત્યારે. એવા 100 વર્ષનું આયુષ્ય ભોગવીને એક બ્રહ્માજી જાય, એવા 1000 બ્રહ્માજી જાય. કેટલા? 1000 બ્રહ્માજી જાય ત્યારે વિષ્ણુનો 1 દિવસ થાય. અને એવા 100 વર્ષનું આયુષ્ય ભોગવીને એક વિષ્ણુ જાય, 100 વર્ષનું આયુષ્ય ભોગવીને એવા 1000 વિષ્ણુ જાય, શંકરનો 1 દિવસ થાય છે. આ વિશ્વબ્રહ્મ વિદ્વાન પેઢી મહાડીની ગ્રંથની અંદર કલ્પની ગણતરી બતાડી છે બાપજીએ. એનો તાત્પર્ય છે કે આ બધા વર્ષો સુધી તમારે ભટક્યા જ કરવાનું. જો મારા શરણે તમે ન આવો અને ભવના બંધનમાં તમે મુક્ત ન થાઓ
તો આ એટલો બધો મહાકલ્પ છે બતાવ્યો છે. હવે શંકર એવા 100 વર્ષનું આયુષ્ય ભોગવીને એક શંકર ભગવાન જાય, એવા 1000 શંકર ચાલ્યા જાય ત્યારે આદ્ય શક્તિનો એક દિવસ થાય. હવે તમે ગણ્યા કરો કેટલા કરોડો યુગો જાય તો બી એનો પાળ આવે તેવો નથી. એટલે એવી એક આદ્ય શક્તિ 100 વર્ષનું આયુષ્ય ભોગવીને જાય છે, એવી 1000 જાય ત્યારે નિરંજનનો એક દિવસ થાય. હવે એવા એક નિરંજન 100 વર્ષનું આયુષ્ય ભોગવીને જાય, એવા 1000 નિરંજન ચાલ્યા જાય ત્યારે જે પિંડમાં આપણા રજોગુણ, તમોગુણ ને શટોગુણ છે ને, એવા પિંડમાં જે છે એવા બ્રહ્માંડમાં પણ છે. એટલે બ્રહ્માંડની અંદર રજોગુણ, મહદ રજોગુણ જેને કહેવામાં આવે, એવું 100 વર્ષનું આયુષ્ય ભોગવીને એ પણ 1000 જાય ત્યારે શટોગુણનો એક દિવસ થાય. એવા 100 વર્ષનું આયુષ્ય ભોગવીને એવા 1000 શટોગુણ ચાલ્યા જાય ત્યારે તમોગુણનો એક દિવસ થાય. અને એવા 100 વર્ષનું આયુષ્ય ભોગવીને તમોગુણ જાય, એવા 1000 તમોગુણ જાય ત્યારે એક આદ્ય શક્તિ, મહદ આદ્ય શક્તિ, જે પેલી જે શક્તિની જે વાત કરીએ નિરંજની ધર્મપત્ની, એની એક મહદ શક્તિ, એના 100 વર્ષ આયુષ્ય ભોગવીને 1000 ચાલ્યા જાય ત્યારે મહદ નિરંજનનું એક ધામ થાય. અને એવા 1000 નિરંજનો જાય તે એક મહદ અવ્યક્ત પુરુષનો એક દિવસ થાય. અને એ 1000 વર્ષ જાય ત્યારે એક મહાડ અવ્યક્ત પુરુષનો એક દિવસ થાય. અને એ કૈવલ કરતાની અંતર્વૃત્તિમાં તે દિવસો સમાય. આ કલ્પની ગણતરી કરુણાસાગર ભગવાને વિશ્વભર વિદ્વંસ માની ગ્રંથની અંદર 46ની અંગને બતાવી છે. તમે વિચાર કરો હવે ત્યાં સુધી આપણે રખાડવાના એમ કેટલાય યુગોના યુગો વટી જાય તો પણ આપણે પડંગનો ભેટો થવા સિવાય આ ભાવના બંધનમાંથી આપણે મુક્ત થવાના નથી. બાપજી એટલા માટે આ ગણતરી બતાવી કે તમે જરા ચેતી જાઓ, તમને સમજ પડે એટલા માટે મેં કહું છું આમ કે આટલા વર્ષ સુધી તમે ભટકવાના. મને 2-3 દિવસ પહેલાં એક બીજો એક વિચાર આવેલો, ઘણાને હું કહું છું. તો 84 લાખ પ્રકારના જે ઘાટો જે બનાવેલા છે, 84 લાખ પ્રકારના જે ઘાટો બનાવેલા છે, તેમાં કેટલાક ઘાટો એવા બનાવેલા છે કે આજે જ જન્મે ને કાલે મળી જાય, આજે જ જન્મે ને કાલે મળી જાય, આજે જ જન્મે પરમ દિવસે મળી જાય, 2 દિવસ પર મળી, 3 દિવસ પછી મળે, મહિના પછી મળે, વર્ષ દિવસ પછી મળે. તો એ બનાવવાનું શું કારણ? નાના નાના જીવજંતુ બનાવવાનું શું કારણ? કરુણાસાગર ભગવાનનો કોઈ આશય તો હે ને કે ભાઈ મેં આ હું કામ બનાવ્યો એમ. એની પાછળનું એક મને એક એનું સબળ કારણ મને એક દાડે યાદ આવ્યું કે ભાઈ એનું કારણ એટલામાં છે કે કરુણાનો સાગર છે. જો મારા અંશોને આવા નાના જીવોને ન બનાવો તો આજે કીરી પર પગ મૂકેલી એક તો એનો જન્મ પટી જાય. તો લાખો જ કીરી જીવજંતુઓ છે કે જેથી આપણો જે જન્માંતર છે, ચક્રાવો છે, એ જલ્દી પૂરો થાય ને. ખાલી 50 લાખ જીવજંતુઓ છે તો એમાં આપણે જઈએ, કારણ કે એક દાડો તો આપણે જવાનું છે પડમગુરુના, જ્યાં સુધી આપણે સાક્ષાત્કાર ન થાય, આપણે પડમગુરુના અંતર સ્વરૂપની આપણે ભેટો ન થાય અને જે ભટક્યા જ કરશું તો એક દાડો એમાં તો જવાના જ છે આપણે. તો પડમગુરુનો આશય એ છે કે મારા અંશ આ મોટો ચકરાવો ન કરવો પડે એટલે મેં નાના નાના જંતુઓને ઉત્પન્ન કરેલા કે જેથી એનો ફેરો જલ્દી પટે એમ, અને ફરીથી એને મનુષ્યના ઘાટમાં જલ્દી મળે એમ. મારો આવું તો એક માનવું છે. પછી જેને પણ એ વાત સાચી છે, મને તો એવું લાગે છે કે સાચી વાત છે. પછી ગઈકાલે બીજો એક મને એક વિચાર આવ્યો કે 18 ભાડ વનસ્પતિ કેમ ઉત્પન્ન કરી? 16ની કરીને, 17ની કરીને, 19 કેમ નહીં કરી? કેમ 18 ભાડ વનસ્પતિ જેને ઉત્પન્ન કરી? 84 લાખનું જે ઘાટો બનાવ્યા એને 83 લાખ કેમ નહીં બનાવ્યા? 85 લાખ કેમ નહીં બનાવ્યા? 84 જ કેમ બનાવ્યા? કારણ કે 84 એક તો તત્વો બનાવેલા છે આપણે, ઈચ્છાવૃત્તિના 72 તત્વો, અને પેલી 6 વૃત્તિઓ છે, અને તેના સંજય ભોગવતીના 3 ચક્ષતત્વોને પ્રકાશ બ્રહ્મવતીના 3 મહાતત્વો, એમ કહીને 12 એ છે એટલે 84 થયા. પણ 18 લાખ વનસ્પતિ, 18 વનસ્પતિ
ઉત્પન્ન કરવાનું કારણ મને એવું સમજાય છે કે આપણે જે ઓક્સિજન કાઢીએ છીએ ને, દિવસના ઓક્સિજન લઈએ ને, આપણે દિવસમાં આપણે ઓક્સિજન લઈએ અને ઝાડો આપણો કાર્બન ડાયોક્સાઇડ લે, ઝાડ દિવસને કાર્બન ડાયોક્સાઇડ લે અને આપણને ઓક્સિજન આપે. 84 લાખ પ્રકારના જીવજંતુઓને ઓક્સિજનની જરૂર પડે, તો 18 લાખની એની પ્રમાણસર એટલું સરસ ગોઠવણી કરેલી છે કે 18 બાર વનસ્પતિ બરાબર જો ઓક્સિજન બહાર કાઢે, તો એ આપણા માટે પૂરતું છે. જો 19 લાખ વનસ્પતિ જો ઉત્પન્ન થશે તો ઓક્સિજનનો ભરાવો થાય, ઓવરફ્લો બી થાય ને. એટલે 18 લાખ વનસ્પતિનું જે ઓક્સિજન એ બહાર પાડે છે તો આપણને એ બરાબર પૂરતો આપણને મળી રહે છે. અને એનું ગણતરી પ્રમાણે પ્રણવ ગુરુએ 18 લાખ વનસ્પતિનું આયોજન કરવામાં આવેલું છે. એટલે કહે છે આ પ્રણવની અંદર એ મહાન શક્તિ એવી ભળેલી છે કે જગતના લોકો એને જાણી શકતા નથી. એટલે પ્રણવ સમડમ રૂપે રેલો જો પ્રણવ, જેને ઓક્સિજન કહે, આ લોકો વૈજ્ઞાનિક ભાષામાં ઓક્સિજન કહે, પણ આપણે એના આધ્યાત્મિક ભાષામાં એને પ્રણવ કહીએ છીએ. અને એ પ્રણવની અંદર જે આટલી બધી વિભૂતિઓ મૂકેલી છે, એ પ્રણવની વિભૂતિઓ બાપજી આપણને સમજાવે છે. કહે છે કે કેટલાક લોકોએ ગુણયુક્ત પંચભૌતિક શરીરના અવતારી પુરુષોને સગુણ બ્રહ્મ છે એમ વર્ણવી તેમની તે લોકોએ સ્થાપના કરી છે. આ બ્રહ્મ એ પ્રણવનો જ મહદ વિકલ્પ છે, જથ્થો જેને કહેવાય. પ્રણવ એક નાનો જથ્થો છે અને બ્રહ્મ એનો મોટો જથ્થો છે, મોટો ઢગલો છે. એટલે એ બ્રહ્મને માંથી એક આપણે પ્રણવ છૂટો પડેલો, જેને આપણે એને શ્વાસોશ્વાસ તરીકે લઈએ છીએ. પણ એ બ્રહ્મની અંદર જો કર્તા માલિકની અણસ્મૃતિ જો પ્રેરિત ન થયેલી હોય તો બ્રહ્મ પણ કામ કરતું છે નહીં, એટલે પ્રણવ પણ કામ કરતું નથી. એટલે પ્રણવની પણ અંશની વૃત્તિ પડવાથી આ પ્રણવની અંદર જે જાગ્રત આવી, ચૈતન્યતા આવેલી છે, એ પ્રણવ અંશની દ્રષ્ટિને લીધે એ ચૈતન્યતા ભોગવે છે. એટલે એ જગતના લોકોને ખબર નથી. એટલે કહે છે કે આ પ્રમાણે બનાવટી પરમેશ્વરોને સર્જનહાર છે એમ મનાવ્યા. વળી બીજા મોટી ગતિના સિદ્ધાંતિઓને નિરાકાર, નિઃશક્ત્વ શૂન્ય સિદ્ધાંત સ્થાપીને જગતના અજ્ઞાની લોકોને વાળ્યા છે. આવા સંજોગોમાં ખરા સર્જનહારને કેવી રીતે ઓળખવા? કરુણાસાગર ભગવાન જ્યાં સુધી આ પૃથ્વી પર ન આવ્યા ત્યાં સુધી કોઈ બ્રહ્મને માનતું હોય, કોઈ ઈશ્વરીય અવતારોને માનતું હોય. ગાંધીજીએ જ્યારે હયાતીમાં એક સંતન આપેલું શૂન્યમાં, ઈશ્વર એ જ સત્ય છે. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું, ઈશ્વર એ જ સત્ય છે, બીજું કંઈ છે નહીં. પણ ધીમે બધા દુનિયાની અંદર એટલા બધા ઈશ્વરોનો અવતાર થવા માંડ્યા. એટલે ગાંધીજીએ છેલ્લે પછી એક સેન્ટન બદલી કાઢ્યું અને એણે એવું સૂત્ર આપ્યું, સત્ય એ જ ઈશ્વર છે. સત્ય એ જ ઈશ્વર છે, બીજું બધું નાશવંત છે. એટલે કરુણાસાગર ભગવાને સત્ય એ જ કૈવલ છે, બીજું બધું નાશવંત છે. એટલે દયાળુ એમ કહે છે કે કૈવલ એ જ સત્ય સ્વરૂપ છે અને એને ઓળખે તો જ આપણો ભવનો બંધનમાંથી મુક્ત થઈ શકે તેમ છે. એટલે પરમ ગુરુ આપણને આ સગુણ અને નિર્ગુણનો જે ભેદ છે એ નીચેની ચોપાઈમાં બતાવે છે. શું કહે છે? સગુણ નિર્ગુણ કે જાનન જાણ પડહી સર્વ ચિન બિનવદ બડહી देखित सकल जुग पढ़त अचेता तारसद गुरु तन लेता. सगुण निर्गुण के जानन जान पढ़ी रयु सर्व मध्य चिन्ह बिनु अडबढ़ी देखित सकल जुग फरत अचेता.
જબી કીર્તાર સદગુરુ તન લેટા. દયાળુ જ્યારે આવી પરિસ્થિતિ જ્યારે જોઈ, કોઈ સગુણને માનતો હોય, કોઈ નિર્ગુણને માનતો હોય, પણ આ બંનેની અંદર અંશને સ્થાપિત કરવાનું કોઈ સિદ્ધાંત છે નથી. સગુણમાં સિદ્ધાંત છે કે નથી નિર્ગુણમાં સિદ્ધાંત છે. એટલે આ સગુણ અને નિર્ગુણની વચમાં જે અંશનું જે અંશી પદ છે, અંશ પદ છે, એ અડબદ રહી ગયો. કોઈ એને ઓળખ્યું ને જેમ છે તો ખરું જ, પણ ધૂળના ઢગલામાં કે પેલી મોટી દબાઈ લો એને કોઈને ખબર નહીં પડે, પણ મોટી તો છે જ ને. એમ આ સગુણ ને નિર્ગુણના પદની અંદર અંશ સ્વરૂપ તો કોઈ જાણ્યું નહીં. અને એટલે આવું જ્યારે જગત કીર્તાળે જોયું ત્યારે દેખીને સકલ જુગ ફરતા છેલ્લા. આવી દશામાં જ્યારે જગત ફરતું જોયું ત્યારે શું કહે છે? જબી કીર્તાળ સદગુરુ તન લેટા જો. આવી પરિસ્થિતિ જગતના લોકોને જ્યારે કરતા માલિકે જોઈ, કહો મારો અંશ સગુણમાં પટરાયો છે, નિર્ગુણમાં પડ્યો છે, મારા સ્વરૂપને કોઈ ઓળખી શક્યું નથી. અને આવી પરિસ્થિતિ જ્યારે જોઈ ત્યારે દયાળુ કહે છે કે મારે જ એક સદગુણનું સ્વરૂપ લઈને મારે આવવાનું કારણ બને છે. ઘણા આ વસ્તુ બાબત તો જાણતા જ નથી. પરમગુરુ કરુણાસાગર ભગવાનનું જે શરીર જે સાકાર સ્વરૂપ છે, બાપજી લખે છે આદ્ય હડ માંસરગ લોહ ન ચડમો એસી ન દેહ હમાસી સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પડવાસી. મન તન દેખી ભૂલો મત કોઈ બહુ ટાણર ભીર ભંજન મોઈ હમ તો પુરુષ અલેખ કહાઈ આડ્ય અંત કોઈ પાર ન પાય. આટલું બધું બાપજી લખ્યું છે છતાં જગતના લોકોને કેમ સમજ નથી પડતી? દયાળુ મેં કાલે વિશ્વબ્રહ્મ વાંચતો ને મારા ઘરે, તો વિશ્વબ્રહ્મની અંદર એક ચોપાઈ આવે છે કે કાગ બુદ્ધિના જે માણસો છે ને, કાગ બુદ્ધિના માણસો છે એ મને મનુષ્ય જાણીને મારી કોઈ ઇજ્જત કરી. કાગ બુદ્ધિના જે માણસો છે એ મને મનુષ્ય જાણીને મારી ઇજ્જત કરી. મને તો એવું લાગે કે આ સંપ્રદાયમાં 80% લોકો કાગ બુદ્ધિના માણસો છે. તે પરમગુરુની હજુ ઇજ્જત કોઈ કરતા, એક ડાકણ તો એક ઘર છોડે પણ તમે તો મને ન છોડે, એવું બી લખેલું છે 46 ચાલી અગવાય. એટલે જગતના લોકોએ મને હજુ સુધી મનુષ્ય જ ઓળખે છે. કરતા માલિકનું બીજું એક સાકાર સ્વરૂપ છે એવું તો કોઈ મને કહેતું. 299 પાનુંમાં આમાં જ તમે જોજો, 299 પાનું એમાં જ્યારે નિરંજન ધામમાં જ્યારે આવે ને, કરુણાસાગર ભગવાન જ્યારે નિરંજન ધામમાં આવે છે ત્યારે તેજોમય તન્માત્રનું શરીર એણે ધારણ કરેલું છે. કેવું શરીર ધારણ કરેલું? તેજોમય તન્માત્રનું શરીર. નિરંજન ધામમાં નિરંજનને ચેતાવવું એટલે એ તો જ્યોતિ સ્વરૂપ છે. જ્યોતિ સ્વરૂપની સાથે સત્સંગ કરવો તો એનું સ્વરૂપ બી એ જ રીતે ધારણ કરવું પડે ને. મારે કોઈ વિદ્યાર્થીને ક્લાસમાં લેવા જોઈએ, 8મા ધોરણનો ક્લાસ લેવો હોય તો મારે એસએસસી પાસ કરેલો હોય તો જ હું તેમાં લઈ શકું ને. એની ઊંચી કક્ષાની મારી કક્ષા હોય તો જ હું વિદ્યાર્થીને શીખવી શકું ને. એમ નિરંજન ધામમાં જ્યારે હું જાઉં છું ત્યારે એનાથી વિશેષ કોટીનું જે આવરણ જે છે, કયું તેજોમય તન્માત્રનું શરીર મેં ત્યાં ધારણ કર્યું. અને એ આવરણ લઈ અને નિરંજન ધામમાં મેં પધારી અને નિરંજન ધામને મેં ઉપદેશ આપ્યો અને પોતાના સ્વરૂપને મેં જાગૃત કરીને એને નૂર ભૂમિકામાં મેં મોકલી. અને આજે પણ એ નૂર ભૂમિકામાં કરતા માલિકનું ભજન સ્મરણ કરે છે. બાપજી એ પણ વાત લખી, મેરો તન ચૈતન્ય ચિદરૂપા. મારું શરીર કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે. મેરો તન ચૈતન્ય ચિદરૂપા શો તુમકો મેં કયો લક્ષ્ય અનુપા અબ તે હી લક્ષ્ય રાખો ચિત્ત પ્રોઈ. હવે તમે આનું જ ચિત્રણ કરજો. જે ચિત્રણ મેં તમને જે કરવાનું કહું છું, લક્ષ્ય જે અનુપમ લક્ષ્ય છે એનું તમે ચિત્રણ કરજો. ચરમ દેહ તજી મમ
શનૈ મારું જે તમે દ્રષ્ટિ, તમે મારી ચર્મ દ્રષ્ટિથી તમે મને જુઓ છો, એ જોવાનું તમે હવે તમે બંધ કરજો. મારું તો ચૈતન્ય સ્વરૂપ છે. એવું પણ બાપજી કંઈક કૈવલ ધામ જટાપેલાની આ ચોપાઈ છે લખે છે. એટલે કહે છે કે આ દુનિયાની અંદર જ્યારે સગુણવાદ અને નિર્ગુણવાદ જ્યારે ચાલતો હતો ત્યારે જે અંશ સ્વરૂપ જે અદ્ભુત રહી ગયેલું છે એની બાબતે અહીંયા ચોપાઈમાં વાત કરે છે. કહે છે કે સગુણ અને નિર્ગુણ બંને પદને જાણનાર અંશ હોય, આ અંશને ચીન્યા કે જાણ્યા સિવાય આ અદ્ભુત રહી ગયેલું છે. આ અંશ સ્વરૂપને કોઈએ જાણ્યું નહીં, કારણ કે બધા સગુણવાદમાં પડેલા હતા, કોઈ બધા નિર્ગુણવાદમાં પડેલા હતા, કોઈ ઈશ્વરવાદમાં પડેલા ન, કોઈ જપમાં પડેલા, કોઈ તપમાં પડેલા, કોઈ મૂર્તિ પૂજામાં પડેલા હતા. આમ આખું જગત અચેત દશામાં કરતા માલિકે જોયું ત્યારે પોતે એક સદગુરુનું સ્વરૂપ લઈને જગતમાં આવવાનું કારણ બને છે. એટલે કહે છે અર્થાત સગુણ અને નિર્ગુણ બંનેનો મધ્યસ્થ નિવેડો કરનારને ઓળખ્યા કે ઓળખાણ સિવાય આખું જગત અચેત દશામાં ફરે છે. આ પ્રમાણે આખું જગત અચેત ફરતું સકળતા સર્જનહારે નજરે જોયું ત્યારે તેમણે સદગુરુનું શરીર લઈ આ બાજુ આવવાનું કારણ બને છે. જોઈ જગતના દરેક બાપજી એક ચોપાઈ નરેશ સાગર બાપજી લખે છે મમબીનું મેરા અચેત અંશ કોણ ચેતાય? મમબીનું અચેત, મમબીનું અંશ અચેતના કોણ ચેતાવે? મારા સિવાય અચેત દશામાં જે છે અંશને એને કોણ ચેતાવે? એટલે તે પ્રમાણે દયાળુએ સદગુરુનું શરીર લઈને આ જગતમાં આવવાનું કારણ બને છે. સડળિતન સુગમ જુગમ જસ ત્વંટુ નિજ આપ રહે જે અચંતુ સચિત સ્વરૂપ આપ કરહી બહુ નિજ કરહી પ્રસાવે જે ધરહી દરિતન સુગમ જુગમ જસવંતુ દર્શાવહી નિજ આપ રહે જે સચંતુ. હે અંશ, જેના જસ જગતમાં ગવાય છે એવું ઉત્તમ સ્વરૂપ ધારણ કરીને સદગુરુ આ બાજુ આવેલા છે. આ સદગુરુ તમારા રોમે રોમને સચેતન કરી શુદ્ધ જાગૃત કરવાવાળા છે. તેમજ તમારા ઘાટમાં વસ્તુરૂપ જે આપનપુર રહ્યું છે, જે અંશ સ્વરૂપ રહ્યું છે, તેને એ પોતે દર્શાવનાર છે. કૈવલ દર્શાવતા નથી. બાપજી તો વિશ્વબ્રહ્મ એવું લખે છે મેં મૂર્તિ જે મહડ થપે હું, મેં જે ચૈતન્ય મૂર્તિ જે મેં મોકલી છે આ ભવની અંદર કૃપાનિધિ ઉવાચ અને કરુણેશ ઉવાચની અંદર કરુણેશ એમ કહે છે કૃપાનિધિને, એ કૃપાનિધિ આ ભવની અંદર જે મેં મૂર્તિ ચૈતન્ય મૂર્તિ મેં મોકલી છે, મૂર્તિ મહડ થપે હું, એવું ચોપાઈ લખે છે કે એને જે કંઈ બી તમે નુછાવડ કરશો, એને અર્પણ કરશો, એ બધું જ મને જ પહોંચશે, કૈવલને કોઈ પહોંચતું નથી. એટલે મારે જે કંઈ બી મને જે પડવાનો આપ્યો છે, મુક્તિનો પડવાનો, એ પણ મને જ આપેલો છે. કરતા માલિકે મને પડવાનો આવેલો છે. એટલે મારે શરણે જે કોઈ પણ આવે એને મુક્ત કેમ નીકળી શકું? એક ચોપાઈ એવું બી કહે છે જે મારા શરણે આવે તેને મુક્ત કેમ નીકળી શકું છું? કારણ કે મુક્તિનો પડવાનો પરમ ગુરુ કહે છે કરતા માલિકે મને જ આપેલો છે. જોકે એ તો એક જ સ્વરૂપના બે સિક્કા છે. જે આ બાજુ આવે તે પરમ ગુરુ ઓળખાય અને જ્યારે એના સ્વરૂપમાં જાય ત્યારે કરતા માલિક એક થઈ જાય છે. એટલે એમાં કોઈ ફેરફાર છે. એટલે કહે છે જ્યારે તમે પોતે સ્વયં સ્વરૂપે સચેતન થશો ત્યારે તમે જે ઘરથી આવ્યા છે તે ઘર તમે એ તમને ઘરે તમને પહોંચાડશે. એમ કેમ દળ ઘર સદળ અદળહી અનુપા સ્વમેવ સનાતન જેહી સ્વરૂપા સોઈ કૈવલ પતિ પુરુષ પુરંજના સજન
ધડગર સદર અડળી અનોપા સ્વમેવ સનાતન જેહી સજાણ સ્વરૂપા સોહી કૈવલપતિ પુરુષ પુરંજનના સ્વજન શકલ કે અકલ કર કંજન. આ સદગુણનું ઘર ઉપમા ન આપી શકાય તેવું છે. અદ્ધર હોય સર્વલોકને ધારણ કરીને રહેલું છે. આપણે બોલે ને અધર તખટ પડ અધર બિરાજે દર્શત દિવ્ય નેતર હોય. એનું ઘર કેવું છે, એનું આસન કેવું છે, અદ્ધર છે. એ ક્યારે દેખાય, એ દિવ્યતાનું હોય આપણા, ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ. એટલે આ ધારણ કરીને જે પદ રહ્યું છે તે સર્વ સનાતન સર્વજ્ઞ સજાણ જાણ રૂપે છે. આ જ કૈવલપતિ પુરુષ પુરંજન રૂપ છે. તેમણે પોતાના સ્વજન અંશોને વસાવવા કરી ન શકાય તેવા સુંદર ગાથો રચ્યા છે. દયા શું કે આગળ નિષત્વ ખગ અતલ અસાનામ સતી તખત સમજાહી નિજપતિ પરમ કૈવલ તહ વિરાજય. અજર અરસ પડ તખટ વિલાસા નિરસત્વ ખગ મધ્ય અતલ અસાના. નિસત્વ ખગનો મધ્ય ભાગે અટલ જેનું સ્થાન આવેલું છે એવા અજડા અમર વિજ્ઞાનરૂપ સકટ સટકેલ હોય આ અરસ તખ્તમાં એ બિરાજેલા છે. તેનું વર્ણન કરતાં જીરાડું પાણી સમાઈ જાય છે, એટલે તે વર્ણન કરી શકાતી નથી. દયાળુ આગળ શું કહે છે, કૈવલ નામ તાહી કાઈ હુસે બયેવું સુનહો મળમ જીનો બળમ ઉપયેવું નિગુપલ વટપટ પ્રસિદ્ધ પ્રમોદા નવલ જહ કૈવલ સુ કૈવલ અમોગા. કૈવલ નામ તાહી કાહી હુશે ભયું સુનહો બરમ જીનો મરમ ઉપયેવું બીનું વલ્લ પટ પટ પ્રસિદ્ધ પ્રમોઢા ન વલ્લ જહાં કવલ સો કૈવલ અમોઢા. દયારૂ કહે છે કે જેનું વાણી વર્ણન થઈ શકે તેમ નથી, જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી, અને કદાચ કરવા જાય તો વાણી ત્યાં ઓગળી જાય છે, એટલે કે ત્યાં સમાઈ જાય છે. તો પછી કૈવલયુગ નામ બહાર કોણ લાવ્યું અને પાડ્યું કોણે? દયાળુ અગર હંસલાલ એવા ગ્રંથમાં પણ આ જ વાત, હંસલાલ એવા ગ્રંથના 52માં અંગમાં પણ આ જ વાત કહે છે કે હે કૈવલ, હું તારું બીજું સ્વરૂપ ધારણ ન કરું તો તને ઓળખે કોણ? તારું નામ બહાર કોણ લાવે? કૈવલનું નામ તો મેં જ લાવ્યો, કારણ કે તમારું જ સ્વરૂપ મેં બીજું ધારણ કરેલું છે, એટલે મારે બહાર લાવવું પડે છે. એટલે દયાળુ આપણે એ જ વાર આપણે કરે છે કે તે પછી કૈવલ એવું નામ બહાર કોણ લાવ્યું અને પાડ્યું કોણે? આ વિશે જેને ભ્રમ થયો તેનું નિવારણ કરવા વર્ણન યથાર્થ કહું છું તે સાંભળો. કે કૈવલમાં કોઈ જાતનો વડ નથી. કૈવલમાં કોઈ જાતનો વડ છે એટલે તો વડ કૈવલ કીધું ને, વડ વગરનું જે વસ્તુ છે ને કૈવલ નામ આપ્યું એમ. વળી વર કે કોઈ જાતના પટ સિવાયના એ પ્રસિદ્ધ છે, પણ તેમનું વંદન કે પ્રાર્થના કેવી રીતે કરવી? જો કે તેમાં કોઈ જાતનો વડ નથી, પણ વાસ્તવિક સ્વરૂપે જેમ છે તેમના તેમ છે. તથાપિ અચાનક કોઈ કાળ ઉપજી એ જ કૈવલની નિશાની છે. કૈવલ કરતાને જ્યારે જગતને રચવાનો જ્યારે ઉમેદ ઉત્પન્ન થઈ, ઉમેદ, ત્યારે એને ઉપજન ઉપજી. ઉમેદ ઉત્પન્ન થઈ, પણ ઉમેદમાંથી એને ઉપજન ઉપજી. અને ઉપજન એ જ પરમગુણનું સ્વરૂપ છે, અને ઉપજન એ જ પરમ વિશેષ અંશ પણ એને જ કીધો છે. પરમ વિશેષ અંશ પણ
એને જ કીધો છે. ઉપજર એ જ કરતા માલિકનું હૃદય પણ એને જ કીધું છે. એટલે આપણે ચોપાઈ બોલીએ ને, પ્રકૃતિ વિના ધન્ય પુરુષ પલક મેં ખલક બધા. પ્રકૃતિ કોઈ છે જ નહીં, પણ જગતની ઉત્પત્તિ કેમ કરી? તો પ્રકૃતિ, આ પ્રકૃતિ છે. કોણ? ઉપજણ એ એની પ્રકૃતિ છે, અને કૈવલ એ પુરુષ છે. બીજી ચોપાઈ આગળ બી એક હંસરાજ લેવા ગ્રંથની એક બીજી ચોપાઈ કહે છે, जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई, जिनकी दृष्टि में सृष्टि उत्पन्न भई, शो मम यार में याड़ी ઉશીકી. મેં યાડી એટલે ધણિયાણી છે, અને હું કૈવલી મારો ધણી છે. એટલે અહીંયા ઉપજણ એ એની ધણિયાણી છે, અને કરતા માલિક એ એનો ધણી છે. એટલે કહે છે જેને જો કે તેમાં કોઈ જાતનો વડ નથી, પણ વાસ્તવિક સ્વરૂપ જેમ છે તેમનો તેમ છે. તથાપી અચાનક કોઈ કારે ઉપજણ ઉપજી, એ જ કૈવલની નિશાની છે. આ ઉપજણમાં કંઈક છે. આ ઉપરથી પરમગુરુએ કૈવલ નામ નક્કી કરેલું. કૈવલનું નામનું આરોપણ કેમ કર્યું? કે એમાં કંઈક છે, ઉપજણમાં કંઈક છે. અનંત વિભૂતિઓ છે ઉપજણમાં, અનંત વિભૂતિઓ છે. એટલે કંઈક છે. કેટલી કેટલી વિભૂતિ તો બધી પાછળ બધી વર્ણવે છે બાપજી, કે અક્કલ, આરટ, સુરટ, નુરટ, ઉપજણ અને ઐશ્વર્ય, ચૈતન, એ ઉપજણની અંદર મૂકીને એનું એ અંકુર બનાવેલું છે, અને એ જ અંકુર જગતના દરેક ઘાટનું કારણ બને છે. એટલે એ કહે છે કે આ ઉપરથી પરમગુરુ કૈવલ નામ નક્કી કર્યું છે, પણ પોતે સાક્ષાત જે સ્વરૂપે છે તે અમોઢ હોય, એકલમર સ્વરૂપે છે. આ ઉપજર એ જ જગતના આદિ કારણરૂપ છે. જગતનું આદિ કારણ કોણ છે? ઉપજણમાંથી જ જગતની રચના થઈ છે. ઉપજણમાંથી અંશો ઉત્પન્ન થયા, અને અંશોમાંથી જગતના બધા બીવામાંથી એને પ્રેરિત કર્યા, અને એ રીતે આખો આ સંસાર બધું ચાલી રહેલું છે. પછી આગળ શું કહે છે? એહી નિજ પટિપત વિગત વિશાલો जाहि की कैवल नाम माल पहलवानी. एहि निज पटिगत विगत विशालो, किए हु आरोप नाम कैवल ब्रह्मालो. कुन्ही के दुल्हा व कुन दुल्हानी, जाहि की कैवल नाम माल પહેલવાન. દયાળુ કહે છે આ પ્રમાણે નિજ પતિની ગતિ કેવી છે? પાણાવાર છે. આ કૈવલમાંથી હે અંશ કંઈક ઉપજણ રૂપે ઉદ્ભવ્યું. એ જે દુલ્હન રૂપ હોય, કૈવલ દુલ્હા રૂપ છે ને, ઉપજણ એ જ એની ધણિયાણી રૂપ છે, એની દુલ્હન છે, અને કૈવલ કોણ છે? એ દુલ્હા રૂપ છે. આ બે મળીને જગતની બધી રચના કરેલી છે. આ કૈવલમાંથી જે દુલ્હનનો ઉદ્ભવ થયો એ જ પરમગુરુનું સ્વરૂપ છે. એટલે ઉપજણ કહો, પરમગુરુ કહો, એને પરમ વિશે અંશ કહો. પછી આ બધું સાકાર સ્વરૂપ એને ધારણ કર્યું, એટલે કૈવલ વેઠતા પણ કહેવાય, પરમ વિશેષ અંશ પણ કહેવાય. પછી બીજું કહેવાય કરુણા સાગર પણ કહેવાય, અને બીજું પ્રભુ કુબેર સ્વામી પણ કહેવાય. એને સાકારના 5 નામો પડેલા છે. અને પેલા અદ્વૈત સ્વરૂપના છે કૈવલના, એમાં આદ્ય, સક્રત, સ્વરાજ, ગણેશને કૈવલ, એ 5 નામ વિશેષણો પડેલા છે. એટલે કે દયાળુ કહે છે કે દુલ્હનનો જે ઉદ્ભવ થયો એ જ પરમગુરુનું સ્વરૂપ છે. તેમણે જ વડમાળા રૂપ કૈવલનું નામનું આરોપણ કરે છે. વડમાળા તરીકે પહેરાયું એ કૈવલ, એ વડમાળા તરીકે ઉપજણરૂપી વડમાળા પહેરે, કૈવલને પહેરાવી, અને એ રીતે એને જગતના લોકોને આ દુલ્હા અને દુલ્હીની જે વાત કરી બાપજીએ, કે જગતનું મૂળ કારણ તો ઉપજણ રૂપે છે. એટલે આજની આ વાત આગળ બધો બહુ મોટો વિષય છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, આદ્ય સક્રત સ્વરાજ કમલેશ કૈવલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરવેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, દેવશલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વદેવન કી,
कैवल धाम की, गुरु गाड़ी सारसापुरी की, कायम पंथ की, संप्रदाय की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, बहाल तिलक की, पंचम स्वतम वेद की, जगह स्थान की, हिरण पाचन पूर्णावटी समय का, तत्कैवल शाहे।